Hello students, welcome to Shivsha College of Commerce, Management and Computer Education વઢવાણ. હું પ્રોફેસર વિરાજસિંહ રાઠોડ આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું આપણી YouTube ચેનલમાં હાર્દિક સ્વાગત કરું છું. આજના વિડીયોમાં આપણે એક મોસ્ટ IMP ટોપિક ડેફિનેશન ઓફ અકાઉન્ટિંગ એન્ડ ઓડિટિંગ વિશે સમજવાનું છે. તો ચલો વિદ્યાર્થી મિત્રો શરૂ કરીએ ધ મોસ્ટ IMP ટોપિક ડેફિનેશન ઓફ અકાઉન્ટિંગ એન્ડ ઓડિટિંગ. તો સ્ટુડન્ટ્સ ડિફરન્સમાં અકાઉન્ટિંગ એન્ડ ઓડિટિંગનો જે ડિફરન્સ છે એમાં ફર્સ્ટ પોઈન્ટ છે ડેફિનેશન. અકાઉન્ટિંગ ઇઝ કીપિંગ રેકોર્ડ્સ ઓફ ધ ફાઇનાન્શિયલ ટ્રાન્ઝેક્શન્સ એન્ડ પ્રિપેરિંગ ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ્સ. એટલે અકાઉન્ટિંગ એટલે તો શું, અકાઉન્ટિંગની ડેફિનેશન શું છે? તો અકાઉન્ટિંગ ઇઝ કીપિંગ રેકોર્ડ્સ ઓફ ધ ફાઇનાન્શિયલ ટ્રાન્ઝેક્શન્સ એન્ડ પ્રિપેરિંગ ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ્સ. એટલે કે જે ફાઇનાન્શિયલ ટ્રાન્ઝેક્શન છે એ ફાઇનાન્શિયલ ટ્રાન્ઝેક્શનના રેકોર્ડ રાખે છે એન્ડ પ્રિપેરિંગ ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ્સ, અને એ રેકોર્ડના આધારે ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ બનાવે છે. એટલે ફરીથી અકાઉન્ટિંગ એટલે શું? તો અકાઉન્ટિંગ ઇઝ કીપિંગ રેકોર્ડ ઓફ ધ ફાઇનાન્શિયલ ટ્રાન્ઝેક્શન એન્ડ પ્રિપેરિંગ ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ્સ. એટલે બિઝનેસ યુનિટમાં જે કોઈ પણ ફાઇનાન્શિયલ ટ્રાન્ઝેક્શન થયા હોય છે એ ફાઇનાન્શિયલ ટ્રાન્ઝેક્શનનો રેકોર્ડ રાખે છે અને એ રેકોર્ડના આધારે શું પ્રિપેર કરે છે? ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ્સ. સેકન્ડ, ઓડિટિંગ. વોટ ઇઝ ધ મિનિંગ ઓફ ઓડિટિંગ? ઓડિટિંગની ડેફિનેશન શું છે? તો ઓડિટિંગ ઇઝ ક્રિટિકલ એક્ઝામિનેશન ઓફ ધ ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ્સ ટુ ગીવ એન ઓપિનિયન ઓન ધેર ફેરનેસ. એટલે અકાઉન્ટિંગ પ્રોસેસ વખતે જે કોઈ પણ ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ્સ બનાવવામાં આવેલા હોય છે એ ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ્સનું એક્ઝામિન કરવાના છે, એની એક ટેસ્ટ લેવાની છે અને એ ટેસ્ટના આધારે ઓન ધ બેઝ ઓફ ફેરનેસ ઓપિનિયન આપવાનો છે, એની ટ્રુ એન્ડ ફેર કન્ડિશન દર્શાવવાની છે. તો એ પ્રોસેસ કઈ છે? ઓડિટિંગ. ફરીથી ઓડિટિંગ શું છે? તો અકાઉન્ટિંગ પ્રોસેસ દરમિયાન જે કોઈ પણ ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ્સ બનાવેલા છે એ ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ્સના આધારે એની એક્ઝામ લેવાની છે અને એક્ઝામના આધારે શું કરવાનું છે? ફેર ઓપિનિયન આપવાનો છે. પછી ટાઈમિંગ. તો અકાઉન્ટિંગ પ્રોસેસની ટાઈમિંગ શું છે? તો અકાઉન્ટિંગ પ્રોસેસ ઇઝ કન્ટિન્યુઅસ વિથ ડેઇલી રેકોર્ડિંગ ઓફ ફાઇનાન્શિયલ ટ્રાન્ઝેક્શન્સ. એટલે યુનિટમાં, બિઝનેસ યુનિટમાં જે ફાઇનાન્શિયલ ટ્રાન્ઝેક્શન ડે ટુ ડે ડેઇલી થતા હોય છે એને રેકોર્ડ કરવાની કન્ટિન્યુઅસ પ્રોસેસ છે. એટલે ફરીથી અકાઉન્ટિંગ પ્રોસેસનો ટાઈમિંગ શું છે? અકાઉન્ટિંગ પ્રોસેસ એ કન્ટિન્યુઅસ પ્રોસેસ છે. શા માટે? કારણ કે બિઝનેસ યુનિટમાં ફાઇનાન્શિયલ ટ્રાન્ઝેક્શન છે એ ડેઇલી થતા હોય છે. એટલે ફાઇનાન્શિયલ ટ્રાન્ઝેક્શનને ડેઇલી રેકોર્ડ કરવા માટેની પ્રોસેસ અકાઉન્ટિંગ છે. ઓકે, એટલે ઇન શોર્ટ અકાઉન્ટિંગ એ કન્ટિન્યુઅસ પ્રોસેસ છે. પછી ઓડિટ. તો ઓડિટિંગની જે પ્રોસેસ છે એનો ટાઈમિંગ શું છે? તો ઓડિટિંગની પ્રોસેસનો એક ટાઈમિંગ છે પીરિયોડિક પ્રોસેસ એન્ડ કેરીડ આઉટ આફ્ટર ધ પ્રિપેરેશન ઓફ ફાઇનલ અકાઉન્ટ્સ. તો ઓડિટિંગ જે છે એ ક્યારે કરવામાં આવે છે? તો ઓડિટિંગ જે છે એક પીરિયોડિક પ્રોસેસ, એટલે અમુક સમયાંતરે. ઘણી બધી કંપની છે એવું હોય છે 6 મહિને, 12 મહિને, 1.5 વર્ષે, 2 વર્ષે, એવી રીતે જે પીરિયોડિક પ્રોસેસ છે અમુક સમયના અંતરે ઓડિટિંગ કરવામાં આવે છે. અને ઓડિટિંગની જે પ્રક્રિયા છે એ ફાઇનલ અકાઉન્ટ્સ પ્રિપેર થઈ જાય એના પછી જ કરવામાં આવે છે. તો ફરીથી અકાઉન્ટિંગ જે છે એ કન્ટિન્યુઅસ પ્રોસેસ છે અને ઓડિટિંગ જે છે એ પીરિયોડિક પ્રોસેસ છે. અને ઓડિટિંગ જે છે એ ક્યારે થાય છે? તો ફાઇનલ અકાઉન્ટ્સ પ્રિપેર થઈ જાય એના પછી જ ઓડિટિંગ થાય છે. પછી બિગનિંગ. તો અકાઉન્ટિંગની શરૂઆત ક્યારે થાય છે? તો અકાઉન્ટિંગ સ્ટાર્ટ્સ વેર બુક કીપિંગ એન્ડ્સ. બુક કીપિંગ એટલે ઇન શોર્ટ ગુજરાતીમાં આપણે સમજવું હોય તો હિસાબ રાખો. ઓકે, તો જ્યારે પણ બુક કીપિંગનો અંત આવે છે ત્યારે અકાઉન્ટિંગની શરૂઆત થાય છે. તો અકાઉન્ટિંગ સ્ટાર્ટ્સ વેર બુક કીપિંગ એન્ડ્સ. જ્યારે બુક કીપિંગનો એન્ડ આવે ત્યારે શેની શરૂઆત થાય છે? અકાઉન્ટિંગની. પછી ઓડિટિંગ. ઓડિટિંગ ક્યારે સ્ટાર્ટ થાય છે? તો ઓડિટિંગ સ્ટાર્ટ્સ વેર અકાઉન્ટિંગ એન્ડ્સ. જ્યારે જેટલા પણ અકાઉન્ટ્સ છે એ બધા પ્રિપેર થઈ જાય, એનું ફાઇનલ સ્ટેટમેન્ટ, ફાઇનલ અકાઉન્ટ્સ બધા પ્રિપેર થઈ જાય એટલે અકાઉન્ટિંગની પ્રોસેસ પૂરી થાય ત્યારબાદ ઓડિટની પ્રોસેસ શરૂ થાય છે. પછી પીરિયડ. કોન્સન્ટ્રેટ on the
કરંટ ફાઇનાન્શિયલ ટ્રાન્ઝેક્શન્સ એન્ડ એક્ટિવિટીઝ. અકાઉન્ટિંગ જે છે એ શેના ઉપર કોન્સન્ટ્રેટ રાખે છે? તો અકાઉન્ટિંગ જે છે એ કરંટ ફાઇનાન્શિયલ ટ્રાન્ઝેક્શન જે છે અને જે કરંટ એક્ટિવિટીઝ જે છે એના ઉપર કોન્સન્ટ્રેશન રાખે છે. અને જ્યારે ઓડિટિંગ જે છે એ શેના ઉપર કોન્સન્ટ્રેટ કરે છે? તો એ ઓડિટિંગ કોન્સન્ટ્રેટ ઓન ધ પાસ્ટ ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ્સ. જે બિઝનેસ યુનિટના જે પહેલાના જે ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ્સ હોય છે એના ઉપર કોન્સન્ટ્રેશન રાખે છે. ઓકે, તો ફરીથી અકાઉન્ટિંગ જે છે એ કોના ઉપર કોન્સન્ટ્રેટ રાખે છે? તો અકાઉન્ટિંગ છે ફાઇનાન્શિયલ ટ્રાન્ઝેક્શન, કરંટ ફાઇનાન્શિયલ ટ્રાન્ઝેક્શન છે અને કરંટ એક્ટિવિટીઝ જે છે એના ઉપર કોન્સન્ટ્રેશન રાખે છે. જ્યારે ઓડિટિંગ જે છે એ કોઈ પણ બિઝનેસ યુનિટના પાસ્ટ ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ્સ પર કોન્સન્ટ્રેશન રાખે છે. પછી કન્સિડર શું છે? એટલે કે આ જે અકાઉન્ટિંગ જે છે એમાં શેનું કન્સિડરેશન કરવામાં આવે છે? તો ઓલ ટ્રાન્ઝેક્શન, રેકોર્ડ્સ એન્ડ સ્ટેટમેન્ટ્સ હેવિંગ ફાઇનાન્શિયલ ઇફેક્ટ્સ. એટલે જે કોઈ પણ ટ્રાન્ઝેક્શન કરેલા હોય, જેની રેકોર્ડ કરવામાં આવેલું હોય અને જે સ્ટેટમેન્ટ્સની ફાઇનાન્શિયલ ઇફેક્ટ થાય છે એ તમામનું અકાઉન્ટિંગ જ્યારે અકાઉન્ટિંગ પ્રોસેસ છે એમાં એનું કન્સિડરેશન કરવામાં આવે છે. જ્યારે ઓડિટિંગ જે છે તો ઓડિટિંગમાં ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ્સ એન્ડ રેકોર્ડ્સ જે છે એનું કન્સિડરેશન કરવામાં આવે છે. તો ફરીથી અકાઉન્ટિંગ પ્રોસેસમાં શું કન્સિડર થાય છે? ઓલ ટ્રાન્ઝેક્શન્સ, રેકોર્ડ્સ એન્ડ સ્ટેટમેન્ટ્સ હેવિંગ ફાઇનાન્શિયલ ઇફેક્ટ્સ. જે ટ્રાન્ઝેક્શન, જે રેકોર્ડ્સ અને જે સ્ટેટમેન્ટની ફાઇનાન્શિયલ ઇફેક્ટ હોય છે એનું અકાઉન્ટિંગ પ્રોસેસમાં કન્સિડરેશન થાય છે. જ્યારે ઓડિટિંગમાં શેનું કન્સિડરેશન થાય છે? ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ્સ એન્ડ રેકોર્ડ્સ. અકાઉન્ટિંગ પ્રોસેસમાં જ્યારે ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ્સ બની ગયેલું હોય છે અને અકાઉન્ટિંગ જે રેકોર્ડ્સ છે એનું કન્સિડરેશન ઓડિટિંગમાં થાય છે. પછી જે ટાઈપ ઓફ ચેકિંગ, અકાઉન્ટિંગ જે છે અકાઉન્ટિંગ પ્રોસેસમાં એનું ચેકિંગ કેવી રીતે થાય છે? તો ચેકિંગ ડિટેલ્સ રિલેટેડ વિથ ઓલ ફાઇનાન્શિયલ રેકોર્ડ્સ. તો જો અકાઉન્ટિંગ જે છે ચેકિંગ ડિટેલ્સ રિલેટેડ વિથ ઓલ ફાઇનાન્શિયલ રેકોર્ડ્સ, બિઝનેસ યુનિટ દ્વારા જે કોઈ પણ ફાઇનાન્શિયલ રેકોર્ડ્સ રાખવામાં આવેલા છે એ તમામ ફાઇનાન્શિયલ રેકોર્ડ્સનું ડિટેલમાં ચેકિંગ કરવામાં આવે છે. પછી ઓડિટિંગ જે છે તો ઓડિટિંગમાં ટાઈપ ઓફ ચેકિંગ શું છે? તો ઓડિટિંગ કેરીડ આઉટ થ્રુ ટેસ્ટ, ચેકિંગ ઓર સેમ્પલ ચેકિંગ. એટલે ઓડિટિંગની પ્રોસેસ છે એ ટેસ્ટના આધારે છે, ટેસ્ટ બેઝ છે. એમાં ચેકિંગ ઓર સેમ્પલ ચેકિંગ. ઓકે, જે કોઈ પણ આપણે જે ડોક્યુમેન્ટ્સ જે છે, જે રેકોર્ડ્સ છે, જે કોઈ પણ સ્ટેટમેન્ટ્સ છે એ ઓડિટરને આપણે પ્રોવાઈડ કરી છીએ તો ઓડિટર જે છે એ એનું ટેસ્ટ ચેકિંગ કરે છે. ઓકે, પછી છે લીગલ સ્ટેટસ. તો ગવર્ન બાય અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ્સ. અકાઉન્ટિંગ પ્રોસેસ છે એ અકાઉન્ટિંગ પ્રોસેસ માટે શું જરૂરી છે? અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ્સ. અને ઓડિટિંગની જે પ્રોસેસ છે, ઓડિટિંગની પ્રોસેસ માટે જરૂરી છે સ્ટાન્ડર્ડ્સ ઓન ઓડિટિંગ. ઓકે, ફરીથી ડેફિનેશન શું છે? અકાઉન્ટિંગ ઇઝ કીપિંગ રેકોર્ડ્સ ઓફ ધ ફાઇનાન્શિયલ ટ્રાન્ઝેક્શન એન્ડ પ્રિપેરિંગ ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ્સ. એટલે કે અકાઉન્ટિંગ એટલે શું? તો અકાઉન્ટિંગમાં ફાઇનાન્શિયલ ટ્રાન્ઝેક્શન જે છે એનો રેકોર્ડ રાખવામાં આવે છે અને એ રેકોર્ડના આધારે ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ્સ બનાવવામાં આવે છે. પછી ઓડિટિંગ. તો ઓડિટિંગ એટલે શું? ઓડિટિંગ ઇઝ ક્રિટિકલ એક્ઝામિનેશન ઓફ ધ ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ્સ ટુ ગીવ એન ઓપિનિયન ઓન ધેર ફેરનેસ. એટલે અકાઉન્ટિંગ પ્રોસેસ દરમિયાન જે કોઈ પણ સ્ટેટમેન્ટ્સ બનેલા છે એ સ્ટેટમેન્ટ્સની એક્ઝામ લેવાની છે અને એ એક્ઝામના આધારે શું કરવાનું છે? ઓપિનિયન આપવાનો છે ટ્રુ એન્ડ ફેર કન્ડિશનનો. પછી અકાઉન્ટિંગનો ટાઈમિંગ શું છે? કન્ટિન્યુઅસ પ્રોસેસ છે. ઓડિટિંગ જે છે એ શું છે? પિરિયોડિક પ્રોસેસ છે અને એ ફાઇનલ અકાઉન્ટ્સ પ્રિપેર થઈ જાય ત્યારબાદ ઓડિટિંગની પ્રોસેસ કરવામાં આવે છે. પછી અકાઉન્ટિંગ પ્રોસેસ છે એમાં શેનું કોન્સન્ટ્રેટ શેના ઉપર હોય છે? તો કરંટ ફાઇનાન્શિયલ ટ્રાન્ઝેક્શન છે એ અને કરંટ એક્ટિવિટીઝ ઉપર અકાઉન્ટિંગ પ્રોસેસ કોન્સન્ટ્રેટ કરે છે. જ્યારે ઓડિટિંગ જે છે, ઓડિટિંગ શેના ઉપર કોન્સન્ટ્રેટ કરે છે? ઓડિટિંગ કોન્સન્ટ્રેટ ઓન ધ પાસ્ટ ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ્સ. જે કોઈ પણ બિઝનેસ યુનિટ છે
એ બિઝનેસ યુનિટના પાસ્ટ ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ છે એના ઉપર ઓડિટિંગ ડિપેન્ડ કરે છે. પછી અકાઉન્ટિંગ પ્રોસેસ છે એમાં શું કન્સિડર થાય છે? ઓલ ટ્રાન્ઝેક્શન રેકોર્ડ્સ એન્ડ સ્ટેટમેન્ટ્સ હેવિંગ ફાઇનાન્શિયલ ઇફેક્ટ્સ. એટલે જેટલા પણ ફાઇનાન્શિયલ ટ્રાન્ઝેક્શન જે ટ્રાન્ઝેક્શન રેકોર્ડ્સ એન્ડ સ્ટેટમેન્ટ્સ જેની ફાઇનાન્શિયલ ઇફેક્ટ હોય છે એ અકાઉન્ટિંગમાં કન્સિડર થાય છે. જ્યારે ઓડિટિંગમાં શું કન્સિડર થાય છે? ફાઇનલ ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ્સ એન્ડ રેકોર્ડ્સ. પછી ટાઈપ ઓફ ચેકિંગ. તો અકાઉન્ટિંગ છે એમાં કેવી રીતે ચેકિંગ થાય છે? તો અકાઉન્ટિંગમાં જેટલા પણ ફાઇનાન્શિયલ રેકોર્ડ્સ છે એની ડિટેલમાં ચેક થાય છે. જ્યારે ઓડિટિંગમાં જેટલા પણ આપણે ડોક્યુમેન્ટ્સ છે, ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ્સ છે જે પ્રોવાઈડ કરેલા છે એની ટેસ્ટ લેવામાં આવે છે. પછી અકાઉન્ટિંગમાં લીગલ સ્ટેટસ શું છે? તો અકાઉન્ટિંગ માટે જરૂરી છે અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ્સ અને ઓડિટિંગ માટે જરૂરી છે સ્ટાન્ડર્ડ્સ ઓન ઓડિટિંગ. ઓકે, તો નેક્સ્ટ જોઈએ. તો સ્ટુડન્ટ્સ, નેક્સ્ટ છે લેવલ ઓફ ડિટેલ. અકાઉન્ટિંગ is very detailed and captures all details related to financial transactions and records. એટલે અકાઉન્ટિંગ પ્રોસેસમાં શું કીધું છે? ઇટ ઇઝ વેરી ડિટેલ્ડ. એમાં નાનામાં નાની બધી જ વાતનો સમાવેશ કરવામાં આવે છે. એન્ડ કેપ્ચર્સ ઓલ ડિટેલ્સ રિલેટેડ ટુ ફાઇનાન્શિયલ ટ્રાન્ઝેક્શન્સ એન્ડ રેકોર્ડ્સ. તો ફાઇનાન્શિયલ ટ્રાન્ઝેક્શન્સ એન્ડ રેકોર્ડને લગતી તમામ ડિટેલ્સ છે એ તમામ ડિટેલને અકાઉન્ટિંગ પ્રોસેસમાં કેપ્ચર કરવામાં આવે છે. તો ઓડિટિંગમાં એનું લેવલ ઓફ ડિટેલ શું છે? તો ઓડિટિંગ યુઝિસ ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ્સ એન્ડ રેકોર્ડ્સ ઓન સેમ્પલ બેઝિસ. કે ઓડિટિંગમાં શું છે? જે ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ્સ અકાઉન્ટિંગ પ્રોસેસ દરમિયાન બનાવવામાં આવેલા છે એ ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ્સ અને રેકોર્ડ્સને એક સેમ્પલ તરીકે એનો ઉપયોગ કરે છે. ઓકે, એટલે જો અકાઉન્ટિંગ પ્રોસેસમાં ડિટેલને મેન્ટેન રાખવામાં આવેલી હશે તો પછી ઓડિટિંગ સારું અને સાચું થઈ શકશે. હવે જો અકાઉન્ટિંગમાં જેની ડિટેલ જે છે એ યોગ્ય રીતે ડિટેલમાં એનું વર્ક કરવામાં ન આવેલું હોય તો ઓડિટિંગ જે છે એટલે એ લેવલે સારું થઈ શકે નહીં. શું કામ? કારણ કે ઓડિટિંગ જે છે એ અકાઉન્ટિંગના સ્ટેટમેન્ટ્સ ઉપર ડિપેન્ડ કરે છે. ઓકે, તો અકાઉન્ટિંગ છે એ અકાઉન્ટિંગ જો ડિટેલ્ડ થયું હશે તો જ ઓડિટિંગ સાચું અને સારું થઈ શકશે. પછી ફોકસ. તો અકાઉન્ટિંગ જે એમાં ફોકસ આપવામાં આવે છે ટુ એક્યુરેટલી રેકોર્ડ એન્ડ પ્રેઝન્ટ ઓલ ફાઇનાન્શિયલ ટ્રાન્ઝેક્શન એન્ડ સ્ટેટમેન્ટ્સ. અકાઉન્ટિંગ પ્રોસેસ જે છે એનું મેઇન ફોકસ શું છે? કે જે ફાઇનાન્શિયલ ટ્રાન્ઝેક્શન છે અને સ્ટેટમેન્ટ્સ એને એક્યુરેટલી રેકોર્ડ અને પ્રેઝન્ટ થયેલા હોવા જોઈએ. ટુ એક્યુરેટલી રેકોર્ડ એન્ડ પ્રેઝન્ટ ઓલ ફાઇનાન્શિયલ ટ્રાન્ઝેક્શન એન્ડ સ્ટેટમેન્ટ્સ. ઓકે, તો અકાઉન્ટિંગ પ્રોસેસ છે એમાં મેઇન ફોકસ શું છે? જેટલા પણ ટ્રાન્ઝેક્શન છે એ ટ્રાન્ઝેક્શન એક્યુરેટલી રેકોર્ડ અને પ્રેઝન્ટ થયેલા હોવા જોઈએ. પછી ઓડિટિંગ. તો ઓડિટિંગ શેના ઉપર ફોકસ રાખે છે? ટુ વેરીફાઈ ધ એક્યુરેસી ઓફ ધ ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ્સ. ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ્સ જે છે અકાઉન્ટિંગ પ્રોસેસ દરમિયાન બનાવવામાં આવેલા સ્ટેટમેન્ટ્સ, તો એ ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ્સ છે એ એક્યુરેસીથી વેરીફાઈ કરવાનું ફોકસ ઓડિટિંગનું છે. પછી ઓબ્જેક્ટિવ. વોટ ઇઝ ધ ઓબ્જેક્ટિવ ઓફ અકાઉન્ટિંગ? અકાઉન્ટિંગનો ઓબ્જેક્ટિવ શું છે? તો અકાઉન્ટિંગનો ઓબ્જેક્ટિવ છે ટુ ડિટરમાઇન ધ ફાઇનાન્શિયલ પોઝિશન, પ્રોફિટેબિલિટી એન્ડ પરફોર્મન્સ. એટલે અકાઉન્ટિંગ પ્રોસેસ જે છે તે એનો મેઇન એમ શું છે? તો જે ફાઇનાન્શિયલ પોઝિશન છે, જે કોઈ પણ ફર્મ છે, જે યુનિટ છે, જે બિઝનેસ છે, એ એન્ટાઇટીનું ફાઇનાન્શિયલ પોઝિશન, પ્રોફિટેબિલિટી અને પરફોર્મન્સ ડિટરમાઇન કરવાનો એમ અકાઉન્ટિંગનો છે. તો ઓડિટિંગનો ઓબ્જેક્ટિવ શું છે? ટુ એડ ક્રેડિબિલિટી ટુ ધ ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ્સ. ક્રેડિબિલિટી એટલે શું? વિશ્વાસપાત્ર, માની શકાય તેવું. ઓકે, એટલે ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ્સ છે એ ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ્સ વિશ્વાસપાત્ર છે, માની શકાય એટલે કે ક્રેડિબિલિટી છે એવું એમાં ઉમેરો કરવાનું છે. પછી પરફોર્મ્ડ બાય. અકાઉન્ટિંગ જે પ્રોસેસ છે એ કોના દ્વારા પરફોર્મ કરવામાં આવે છે? તો અકાઉન્ટિંગ પ્રોસેસ અકાઉન્ટન્ટ્સ દ્વારા પરફોર્મ કરવામાં આવે છે, જ્યારે ઓડિટિંગ જે છે એ ઓડિટર્સ દ્વારા કરવામાં આવે છે. ઓકે, તો ફરીથી અકાઉન્ટિંગ અકાઉન્ટન્ટ્સ કરે છે અને ઓડિટિંગની પ્રોસેસ છે એ ઓડિટર્સ દ્વારા કરવામાં આવે છે. પછી સ્ટેટસ. તો
carried out by an internal employee. અકાઉન્ટિંગની જે પ્રોસેસ છે એ અકાઉન્ટિંગની પ્રોસેસ ઇન્ટરનલ એમ્પ્લોયી દ્વારા કરવામાં આવે છે. જ્યારે ઓડિટિંગ છે તો ઇટ ઇઝ કેરીડ આઉટ બાય એન એક્સટર્નલ પર્સન ઓર ઇન્ડિપેન્ડન્ટ એજન્સી. ઓકે, તો ઓડિટિંગની પ્રોસેસ છે એ ઇન્ડિપેન્ડન્ટ એજન્સી અથવા તો એક્સટર્નલ પર્સન દ્વારા કરવામાં આવે છે, જ્યારે અકાઉન્ટિંગની પ્રોસેસ છે એ ઇન્ટરનલ એમ્પ્લોય દ્વારા કરવામાં આવે છે. પછી એપોઇન્ટમેન્ટ. અકાઉન્ટિંગ જે અકાઉન્ટન્ટ્સ કરે છે તો અકાઉન્ટન્ટ્સની એપોઇન્ટમેન્ટ કોના થ્રુ થાય છે? તો બાય ધ મેનેજમેન્ટ. ઓકે, એટલે મેનેજમેન્ટ છે એ અકાઉન્ટન્ટ્સને હાયર કરે છે. જ્યારે ઓડિટિંગ જે છે તો ઓડિટિંગમાં ઓડિટર જે છે એ ઓડિટરની એપોઇન્ટમેન્ટ કોના થ્રુ થાય છે? બાય ધ શેર હોલ્ડર્સ. ઓકે, તો ઓડિટર્સ આર અપોઇન્ટેડ બાય ધ શેર હોલ્ડર્સ એન્ડ ઇન અકાઉન્ટિંગ accountants are appointed by the management. Now what is the qualification of accounting? That means accountant. So the qualification of accountant is specific qualification is not compulsory. For the process of accounting, specific qualification is not necessary. Okay, તો accounting process માટે specific qualification ની કોઈ જરૂર નથી. While in the auditing process, some specific qualification is compulsory. That means the professional courses like CA, CS, etc. Okay, so auditing process માટે auditors જે છે એની qualification શું છે? તો some specific qualification is compulsory. તો અકાઉન્ટિંગ જે છે એનું લેવલ ઓફ ડિટેલ ફરીથી એકવાર રિવિઝન કરીએ. અકાઉન્ટિંગમાં લેવલ ઓફ ડિટેલ શું છે? તો ઇટ ઇઝ વેરી ડિટેલ્ડ. ઓકે, અકાઉન્ટિંગ પ્રોસેસ એકદમ ડિટેલથી થાય છે. જ્યારે ઓડિટિંગ છે તો ઓડિટિંગમાં શું છે કે અકાઉન્ટિંગ પ્રોસેસ દરમિયાન બનાવવામાં આવેલા ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ્સ છે એનો એક બેઝ લેવામાં આવે છે. પછી અકાઉન્ટિંગ પ્રોસેસ જે છે એમાં મેઇન ફોકસ શું છે? તો ફાઇનાન્શિયલ ટ્રાન્ઝેક્શન જે છે, જે રેકોર્ડ્સ છે, જે સ્ટેટમેન્ટ્સ છે એ એક્યુરેટલી બનાવવામાં આવેલા હોય. અને ઓડિટિંગનો ફોકસ શું છે? તો જે કોઈ પણ ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ્સ છે એ ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ્સનું વેરિફિકેશન એક્યુરેસીથી થયેલું હોવું જોઈએ. પછી વોટ ઇઝ ધ ઓબ્જેક્ટિવ ઓફ અકાઉન્ટિંગ? અકાઉન્ટિંગનો ઓબ્જેક્ટિવ શું છે? તો ટુ ડિટરમાઇન ધ ફાઇનાન્શિયલ પોઝિશન, પ્રોફિટેબિલિટી એન્ડ પરફોર્મન્સ ઓફ એની અધર ફર્મ. એટલે જે કોઈ પણ ફર્મ છે, જે કોઈ પણ બિઝનેસ યુનિટ છે, જે એન્ટાઇટી છે એ એન્ટાઇટીની ફાઇનાન્શિયલ પોઝિશન, પ્રોફિટેબિલિટી અને પરફોર્મન્સ એ ડિટરમાઇન કરવાનો છે. પછી ઓડિટિંગ. તો ઓડિટિંગનો એમ શું છે? તો ઓડિટિંગનો એમ છે ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ્સ છે એમાં ક્રેડિબિલિટી એડ કરવાનો. ક્રેડિબિલિટી એટલે શું થાય? વિશ્વાસપાત્ર, માની શકાય તેવું. ઓકે, પછી અકાઉન્ટિંગ છે કોના દ્વારા પરફોર્મ કરવામાં આવે છે? તો અકાઉન્ટિંગ અકાઉન્ટન્ટ્સ દ્વારા પરફોર્મ કરવામાં આવે છે, જ્યારે ઓડિટિંગ જે છે એ ઓડિટર્સ દ્વારા પરફોર્મ કરવામાં આવે છે. પછી હુ વર્ક્સ એ સ્ટેટસ. ઓકે, તો એમાં કોણ શું કામ કરે છે? તો અકાઉન્ટિંગ જે છે એ ઇન્ટરનલ એમ્પ્લોય દ્વારા થાય છે, જ્યારે ઓડિટિંગ જે છે એ એક્સટર્નલ પર્સન ઓર ઇન્ડિપેન્ડન્ટ એજન્સી દ્વારા કરવામાં આવે છે. પછી અકાઉન્ટન્ટ્સ જે છે એની એપોઇન્ટમેન્ટ કોણ કરે છે? તો અકાઉન્ટન્ટ્સની એપોઇન્ટમેન્ટ કરે છે મેનેજમેન્ટ, અને ઓડિટર્સ જે છે એની એપોઇન્ટમેન્ટ કરે છે શેર હોલ્ડર્સ. પછી ક્વોલિફિકેશન. તો અકાઉન્ટન્ટ્સને જે અકાઉન્ટિંગ કહેવાય કે એનું જે કામ કરવાનું હોય છે એના માટે કોઈ સ્પેસિફિક ક્વોલિફિકેશનની જરૂર છે નહીં, જ્યારે ઓડિટર્સને સ્પેસિફિક ક્વોલિફિકેશનની જરૂર પડે છે. ઓકે, સો સ્ટુડન્ટ્સ નેક્સ્ટ જોઈએ. તો સ્ટુડન્ટ્સ નેક્સ્ટ છે રેમ્યુનરેશન ટાઈપ. અકાઉન્ટિંગ પ્રોસેસ જે અકાઉન્ટન્ટ્સ કરે છે તો અકાઉન્ટન્ટ્સને જે રેમ્યુનરેશન ટાઈપ છે શું છે? તો રેમ્યુનરેશન ટાઈપમાં અકાઉન્ટન્ટ્સ જે છે એમને સેલેરી મળે છે, અને ઓડિટર્સ જે છે એમને ઓડિટિંગની ફી મળે છે. ઓકે, તો ફરીથી અકાઉન્ટિંગ પ્રોસેસમાં અકાઉન્ટન્ટ્સને સેલેરી આપવામાં આવે છે અને ઓડિટર્સને ઓડિટિંગની ફી આપવામાં આવે છે. પછી સેકન્ડ, રેમ્યુનરેશન ફિક્સેશન. રેમ્યુનરેશન જે છે એ કોણ ફિક્સ કરે છે? તો અકાઉન્ટન્ટ્સ છે એનું રેમ્યુનરેશન ફિક્સ મેનેજમેન્ટ દ્વારા થાય છે, જ્યારે ઓડિટર્સનું રેમ્યુનરેશન શેર હોલ્ડર દ્વારા ફિક્સ કરવામાં આવે છે. તો ફરીથી રેમ્યુનરેશન ટાઈપ શું છે? સેલેરી. અકાઉન્ટન્ટ્સને સેલેરી મળે છે અને ઓડિટર્સને ફી મળે છે. પછી એનું જે રેમ્યુનરેશન છે કોના દ્વારા નક્કી કરવામાં આવે છે? તો
મેનેજમેન્ટ એ જે છે અકાઉન્ટન્ટ્સનું રેમ્યુનરેશન ફિક્સ કરે છે, જ્યારે શેર હોલ્ડર્સ છે એ ઓડિટરનું રેમ્યુનરેશન ફિક્સ કરે છે. નાઉ સ્કોપ ડિટર્મિનેશન. સ્કોપ એટલે એની કામ કરવાની જે સ્કોપ જે છે એ કોણ ડિસાઇડ કરે છે? તો અકાઉન્ટન્ટ્સ જે છે, અકાઉન્ટન્ટ્સનો વર્કનો જે સ્કોપ છે મેનેજમેન્ટ દ્વારા ડિસાઇડ કરવામાં આવે છે, અને ઓડિટિંગ જે છે, ઓડિટર્સ જે છે એનો સ્કોપ રેલેવન્ટ લોઝ, જેટલા લોઝ છે, રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ છે, એ રૂલ્સ એન્ડ રેગ્યુલેશનના આધારે એને ઓડિટરે કામ કરવાનું હોય છે. ઓકે, તો અકાઉન્ટન્ટ્સ જે છે, અકાઉન્ટન્ટ્સનો સ્કોપ મેનેજમેન્ટ દ્વારા ડિસાઇડ કરવામાં આવે છે, જ્યારે ઓડિટર્સ જે છે, ઓડિટર્સનો સ્કોપ રેલેવન્ટ લોઝ દ્વારા ડિસાઇડ કરવામાં આવે છે. પછી નેસેસિટી. necessary for all organization in the day-to-day or routine operations. અકાઉન્ટિંગ પ્રોસેસ છે એ બધા ઓર્ગેનાઇઝેશન માટે ખૂબ જ જરૂરી છે. ઇન ધ ડે ટુ ડે ઓર રૂટીન ઓપરેશન એટલે ડે ટુ ડે જે ફાઇનાન્શિયલ ટ્રાન્ઝેક્શન થતા હોય, જે ડે ટુ ડે એક્ટિવિટીઝ છે, એ એક્ટિવિટીને કન્સિડર કરવા માટે, એનું રિપોર્ટિંગ કરવા માટે, એનું રેકોર્ડિંગ કરવા માટે અકાઉન્ટિંગ પ્રોસેસ જે છે એ ઓલ ઓર્ગેનાઇઝેશન, બધા જ ઓર્ગેનાઇઝેશનમાં ખૂબ જ જરૂરી છે. પછી ઓડિટિંગ. તો ઓડિટિંગ ઇઝ નોટ નેસેસરી ઇન ધ ડે ટુ ડે ઓપરેશન. જે ડે ટુ ડે એક્ટિવિટીઝ જે છે, ડે ટુ ડે ફાઇનાન્શિયલ ટ્રાન્ઝેક્શન છે, એમાં ડે ટુ ડે ટર્મ્સ પર ઓડિટિંગની જરૂર છે નહીં. પછી ડિલિવર. તો અકાઉન્ટિંગ પ્રોસેસમાં શું ડિલિવર થાય છે? અકાઉન્ટિંગ પ્રોસેસ કરવાથી ઓર્ગેનાઇઝેશનને શું મળે છે? તો ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ્સ. અકાઉન્ટિંગ પ્રોસેસ કરવાથી શું મળે છે? ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ્સ. એક્ઝામ્પલ, ઇન્કમ સ્ટેટમેન્ટ્સ, P&L, બેલેન્સ શીટ, કેશ ફ્લો સ્ટેટમેન્ટ્સ, ફંડ ફ્લો, એટસેટ્રા. તો અકાઉન્ટિંગ પ્રોસેસ કરવાથી ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ્સ ડિલિવર થાય છે, જેમાં કોણ કીધું? ઇન્કમ સ્ટેટમેન્ટ છે, P&L છે, બેલેન્સ શીટ છે, કેશ ફ્લો એન્ડ ફંડ ફ્લો સ્ટેટમેન્ટ છે, એટસેટ્રા. ઓડિટિંગ પ્રોસેસ કરવાથી શું ડિલિવર થાય છે ઓર્ગેનાઇઝેશનને? ઓડિટ રિપોર્ટ. ઓડિટ રિપોર્ટ એટલે શું? કે ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ્સ જે અકાઉન્ટિંગ પ્રોસેસ દરમિયાન બનાવવામાં આવેલા છે એ ટ્રુ એન્ડ ફેર છે એવો દર્શાવતો રિપોર્ટ. ઓકે, પછી રિપોર્ટ સબમિશન. અકાઉન્ટિંગ પ્રોસેસ દરમિયાન અકાઉન્ટિંગ પ્રોસેસ પૂરી થઈ જાય પછી એનું રિપોર્ટિંગ છે કોને કરવાનું હોય છે? ટુ ધ મેનેજમેન્ટ. અકાઉન્ટન્ટ્સ જે છે એ રિપોર્ટિંગ છે એને મેનેજમેન્ટને કરશે, જ્યારે ઓડિટર્સ છે એ રિપોર્ટિંગ શેર હોલ્ડરને કરશે. તો જો અહીંયા શું ધ્યાન રાખવાનું કે અકાઉન્ટન્ટ્સ જે છે એનું રેમ્યુનરેશન મેનેજમેન્ટ દ્વારા થાય છે, અને રિપોર્ટિંગ જે છે એ પણ મેનેજમેન્ટ. ઓકે, એટલે અકાઉન્ટન્ટ્સ જે છે એને મેનેજમેન્ટ સાથે રિલેશન છે, અને ઓડિટર્સ છે એને શેર હોલ્ડર સાથે રિલેશન છે. પછી ગાઈડન્સ. તો અકાઉન્ટન્ટ્સ મે મેક સજેશન ફોર ધ ઇમ્પ્રુવમેન્ટ ઓફ અકાઉન્ટિંગ એન્ડ રિલેટેડ એક્ટિવિટીઝ. અકાઉન્ટન્ટ્સ જ્યારે અકાઉન્ટિંગ પ્રોસેસ કરતા હોય તો એ પ્રોસેસ દરમિયાન કોઈ ઇમ્પ્રુવમેન્ટ હોય તો એ ઇમ્પ્રુવમેન્ટ માટેના સજેશન આપી શકે છે, અને ઓડિટર યુઝ્યુઅલી ડઝન્ટ મેક સજેશન. ઓડિટર જે છે સામાન્ય રીતે કોઈ સજેશન પ્રોવાઈડ કરતા નથી. ઓકે, પછી લાયબિલિટી. જનરલી એન્ડ્સ વિથ ધ પ્રિપેરેશન ઓફ ધ અકાઉન્ટ્સ. અકાઉન્ટન્ટ્સ જે છે અકાઉન્ટિંગ પ્રોસેસ જે કરે છે, તો અકાઉન્ટિંગ પ્રોસેસમાં અકાઉન્ટન્ટ્સની જવાબદારી શું છે? તો જ્યાં સુધી અકાઉન્ટ્સ ન બની જાય ત્યાં સુધી. એટલે એક વખત અકાઉન્ટ બનાવી લે તો પછી એની જવાબદારી રહેતી નથી. એટલે અકાઉન્ટન્ટ્સની જવાબદારી માત્ર ને માત્ર અકાઉન્ટ બનાવવા પૂરતી છે. જ્યારે ઓડિટિંગ જે છે, તો ઓડિટર્સની લાયબિલિટી શું છે? તો લાયબિલિટી આફ્ટર પ્રિપેરેશન એન્ડ સબમિશન ઓફ ધ ઓડિટ રિપોર્ટ. એક વખત ઓડિટ રિપોર્ટ પ્રિપેર કરતા હોય અને એક વખત એનું સબમિશન થઈ જાય ત્યાર પછી ઓડિટર્સની લાયબિલિટી શરૂ થાય છે. તો ફરીથી અકાઉન્ટન્ટ્સની લાયબિલિટી ક્યાં સુધી છે? જ્યાં સુધી અકાઉન્ટ ન બને ત્યાં સુધી. પણ ઓડિટર્સ જે છે એની લાયબિલિટી શું છે? ઓડિટ રિપોર્ટ સબમિટ થઈ ગયો હોય કે પ્રિપેર થતા હોય એ તમામની એની લાયબિલિટી જે છે એ કોની છે? ઓડિટર્સની છે. પછી શેર હોલ્ડર્સ મીટિંગ. તો અકાઉન્ટન્ટ જે છે ડઝન્ટ અટેન્ડ. અકાઉન્ટન્ટ જે છે એ શેર હોલ્ડરની મીટિંગ અટેન્ડ કરતા નથી, જ્યારે ઓડિટર્સ જે છે એ શેર હોલ્ડરની મીટિંગ અટેન્ડ કરે છે.
પછી રિમૂવલ, અકાઉન્ટન્ટને જો રિમૂવ કરવો હોય ઓર્ગેનાઇઝેશનમાં તો કોણ કરશે? મેનેજમેન્ટ. અને ઓડિટરને રિમૂવ કરવો હોય તો કોણ કરશે? શેર હોલ્ડર. ઓકે, તો ફ્રેન્ડ્સ આ હતી આપણી ડેફિનેશન ડિફરન્સ ઓફ અકાઉન્ટિંગ એન્ડ ઓડિટિંગ. ઓકે, તો જો હવે કોઈ ડાઉટ હોય તો તમે પર્સનલી કોન્ટેક્ટ કરીને પૂછી શકો છો. ઓકે, જો વિડીયો ગમે તો ચેનલને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ઓકે, થેન્ક યુ સો મચ.